ઇસબગુલ પર લાગતા જીએસટીને લઈને ચાલી રહેલા વિવાદને પગલે ઓલ ઇન્ડિયા ઇસબગુલ પ્રોસેસર એસોસિએશનના દ્વારા ભારતમાં ઇસબગુલની કુલ ખરીદી પર કરવાનો નિર્ણય લેવાયો છે અને આંદોલનના ભાગરૂપે ઊંઝા એપીએમસીમાં પણ ખરીદી સંપૂર્ણપણે અટવાઈ ગઈ છે, જેના કારણે દૂર દૂરથી ઇસબગુલ જે વેચવા આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓની મુખ્ય માંગ છે કે ઇસબગુલ પરથી 5% જીએસટી તાત્કાલિક રદ કરવામાં આવે અને વેપારીઓનો દાવો છે કે એચએસએન કોડમાં ફ્રેશ અને ડ્રાય ઇસબગુલ વચ્ચે સ્પષ્ટ ના હોવાથી ટેક્સનો અન્યાય થઈ રહ્યો છે। ત્યારે સુધી સરકાર તરફથી કોઈ સકારાત્મક પગલું નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની પણ ચીમકી આપવામાં આવી છે। हमको पता था नहीं कि मंडी बंद है और इधर आए तो पता चला कि मंडी यहाँ बंद है, इस सबको लेने वाला है नहीं। तो हमारी माल का क्या किया जाए, हम माल किससे बेचें हैं? या व्यापारी जहाँ माल उतारा है वो मना कर रहे हैं कि सबको आज ऑक्शन बंद है। तो ऑक्शन व्यापारी के ऑक्शन बंद होगी तो लेने वाला भी होगा नहीं और माल का भाव नहीं होगा। कोड છે એમાં ફ્રેશ એન્ડ ડ્રાય લખેલું છે। એકચ્યુઅલી અમારી પ્રોડક્ટ ફ્રેશમાં જ આવે એની ક્લેરિટી અમે જીએસટી કાઉન્સિલમાં ગુજરાત કમિશનર ઓફ જીએસટી ભારત સરકારમાં પણ આ અંગે અસંખ્ય વાર 2017થી 2025 સુધીમાં કરેલી છે। હજુ સુધી અમારી કોઈ કાર્યવાહી સુનવાઈ થતી નથી અને અમે ખોટા ટેક્સો ભરીને ઇન્ડસ્ટ્રીનું ભારણ આર્થિક ભારણ વધારીએ છીએ।